આ 2026ની સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનમાં અમે સૌ સુરતની જનતાને એવી વિનંતી કરીએ છીએ કે જો આમ આદમી પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં મેયર બને તો સૌથી પહેલા તો સુરત મહાનગરપાલિકાની જેટલી પણ જનતા છે, જે જનતાને ચૂસીને સુરત મહાનગરપાલિકા વેરો લે છે, સૌ પ્રથમ અમે આ વેરો અડધો થાય એ દિશામાં કામ કરીશું. ત્યારબાદ જે પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવે છે તે 50% અથવા તો સંપૂર્ણ નાબૂદ થાય એ દિશામાં અમે કામ કરીશું. જે પાણીનો વેરો ઉઘરાવવામાં આવે છે તેને પણ અમે માફ કરવાના સંપૂર્ણ પ્રયાસ કરીશું. અને જેમ જેમ પાણી આખા ભારત દેશના યુવાનો કે કોઈ પણ નાગરિકો માટે જીવન જરૂરિયાત વસ્તુ હોય છે, એનો પણ આ સુરત મહાનગરપાલિકા વેરો ઉઘરાવે છે એ ખૂબ જ ખોટી બાબત કહેવાય. જેથી અમે સંકલ્પ લઈએ છીએ કે પાણી જેવી બાબતનો પણ વેરો ઉઘરાવવામાં આવે છે કે તો અમે સૌથી સારા પ્રયત્નો કરશું અને પાણીના વેરા પણ નાબૂદ કરવાના પ્રયત્નો કરશું. અને જે સુરત મહાનગરપાલિકાની જનતા ખૂબ મોટો વેરો ભરે છે, એના જે વરિષ્ઠ નાગરિકો હોય છે તેના માટે એવા પ્રયત્નો કરશું કે સૌને સિટી બસમાં મફત સુવિધા મળી શકે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાની જનતા કોઈ પણ નાના કામ માટે સમગ્ર સુરતમાં ફરતી હોય છે અને કોઈ પણ કોમ્પ્લેક્સ હોય, કોઈ દુકાન હોય, કોઈ મકાન હોય, એ જગ્યાએ પોતાનું કોઈ પણ જાતનું કામ લઈને ગયા હોય, પોતાની બાઇક બહાર પાર્ક કરી હોય તો સૌથી પહેલા એનું કામ પૂરું થાય કે ન થાય એની ઉપાધિ નીચે એની ગાડી ઊભી હોય ને એની જ હોય કે આ ક્રેનવાળા લઈ ન જાય તો સારું. એ એના કામ પૂર્ણ થાય ત્યાં સુધી એક ને એક માત્ર ચિંતામાં રહે કે મારી ગાડી ક્રેનવાળા લઈ જશે કે નહીં. આ માત્ર ને માત્ર ગેરકાયદેસર બાંધકામો જેટલા પણ ફાટી પડ્યા છે અને જેની આ જવાબદારી આવતી હતી એને જવાબદારી નથી નિભાવી, એના કારણે આજે આપણને પાર્કિંગની સુવિધાઓ નથી મળી અને આપણે પોલીસ સાથે સતત ઘર્ષણોમાં ઉતરવું પડે છે નો પાર્કિંગની બાબતમાં. એટલે જે પણ કોઈ બિલ્ડિંગોની સામે જે બ્રિજોની નીચે પાર્કિંગો આવ્યા છે, મહત્તમ પ્રયાસો કરીશું કે એમાં પણ નાગરિકોને જે કંઈ પણ સુવિધા મળી શકે અથવા ઓછું થઈ શકે અથવા ફ્રી થઈ શકે એવા પણ અમે પ્રયત્નો કરીશું. આ સાથે જ હું આ સમગ્ર કામો જે જણાવ્યા છે, સુરત મહાનગરપાલિકામાં મેયર બને તો આ જેટલી મેં બાબતો જણાવી છે તમામ દિશાઓમાં સૌ પ્રથમ પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે જ હું આ સૌ જનતા પાસે એવી વિનંતી કરું છું કે અમે યુવાનો છીએ, ભણેલા ગણેલા શિક્ષિત છીએ, કોઈથી બીતા નથી. એટલે આપ સૌને વિનંતી કરીએ છીએ કે અમને 26 તારીખે 4 ઝાડુના બટન દબાવી જંગી બહુમતી બનાવો એવું આપ સૌને વિનંતી. ખૂબ ખૂબ આભાર.